બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિદેવોના પવિત્ર સાનિધ્યમાં તેમજ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આ પવિત્ર ચૈત્ર સમયાની અંદર જે સમગ્ર મહોત્સવના પ્રેરણા મૂર્તિ એવા સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી તેમજ પોતાની આગવી શૈલીમાં આપણને સરસ મજાનું કથામૃત કરાવતા શાસ્ત્રી સ્વામી નારાયણચંદ્રદાસજી સ્વામી, સમગ્ર સંતો, યજમાનશ્રીઓ, દરેક વાલા ભક્તજનો, બહુ સરસ રૂપાળી આજની કથા છે. સ્નેહ ગીતામાં નિષ્કાન સ્વામી એ ભગવાન કૃષ્ણ અને કૃષ્ણ પરમાત્માને કેટલો ગોપી પ્રત્યે પ્રેમ છે. સુતા સુતા એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી, સુતા સુતા જાગે ત્યારે ગોપી ગોપી ઉઠે કરી. ભગવાન અહો નિશ ગોપીઓને યાદ કરે. આજ મને કહેતા બહુ આનંદ થાય કે 10મ સ્કંદનું તત્વ સ્થાન જો કોઈ હોય તો એ આ વડતાલ સ્થાન છે. આ પવિત્ર દિવ્ય સ્થાનને પણ સ્વામિનારાયણ ભગવાન જેમ કૃષ્ણ પરમાત્મા ગોપીઓને યાદ કરે એમ સ્વામિનારાયણ ભગવાન સુતા બેસતા સર્વે કાળ વાલો સંભારે છે વડતાલ, જેમ ઘરને સંભારે પ્રવાસી એમ વડતાલને અવિનાશી. યજમાનશ્રીઓ, સમગ્ર ભક્તજનો, શ્રોતાગણો ખૂબ ભાગ્યવંતા છો. આવા પવિત્ર દિવ્ય સ્થાનમાં બેસી અને ભગવાનના ચરિત્રોનું રસપાન કરી રહ્યા છો. પરમ પૂજ્ય નત્તમ સ્વામી વિશે તો શું વાત કરીએ. સમગ્ર ભક્તજનોને પોતે પ્રેરણા કરી અને ઠાકોરજીની ખૂબ સારી સેવાઓ કરાવે છે. 24 તારીખે અમારે ધોલેરા મદનમોહનજી મહારાજને 24 તારીખે ધોલેરાવાસી મદનમોહનજી મહારાજ એટલે કરોડો કામ જેમાં ન્યોછાવર પામી જાય અને મોહિત થાય એટલે જે મદનમોહનજી, અને જે મદનમોહનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનને ધોલેરામાં પધરાયા ને ત્યારે મહારાજ કે અમે દરેક જગ્યાએ દેવો પધરાયા પણ મદન મોહન મારા મનમાં અતિ સારા લાગે છે સુંદર. આવા મદનમોહનજી મહારાજ, એ મદનમોહનજી મહારાજને મુંગઠ અર્પણ કરવાનો સુંદર મજાનું આયોજન પૂજ્ય નૌતમ સ્વામીએ ગોઠવેલું છે. અતિ આનંદની વાત છે. તેમજ વાલા ભક્તજનો, 26 તારીખે આવી 26 તારીખે અમારા કચ્છના ભક્તજનો જેના યજમાન છે અને આયોજક અમારે કોઠારી સ્વામી પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી, જેના વક્તા સ્થાને પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણચરણદાસજી સ્વામીના શ્રી મુખેથી એ ભાગવત કથાનું આયોજન થવાનું છે. તો અતિ આનંદ. વાલા ભક્તજનો, પૂજ્ય નૌતમ સ્વામીને મદનમોહનજી મહારાજનો પ્રસાદીનો હાર અમારે પૂજ્ય કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી તેમજ અમારે પૂજ્ય પૂજારી સ્વામી પુરુષોત્તમ સ્વામીને વિનંતી કરીશ આવશે. પૂજ્ય વક્તાશ્રી તેમજ આ સમગ્ર મહોત્સવના આયોજક એવા પૂજ્ય નૌતમ સ્વામી અને અમારા બંને યજમાનો પ્રિયાંકભાઈ અને હર્ષદભાઈ એ બે ભક્તજનો આવશે. એમને પણ મદનમોહનજી મહારાજની એ પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી સમગ્ર ધોલેરા ધામના સંતો વતી, કમિયાળા ધામના સંતો વતી હું ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આ મહામહોત્સવમાં જે ભક્તજનોએ તન મન ધનથી સેવા કરી છે સર્વનું મદનમોહનજી મહારાજ અને કમિયાળાવાસી કષ્ટભંજન દેવ સર્વનું ખૂબ મંગળ કરે, ખૂબ સુખ્યા કરે. એ જ પ્રાર્થના સાથે મારા વ્યક્તિને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.